હેલો ફ્રેન્ડ્સ, તો હું આજે આવી ગઈ છું મારા મામાના ઘરે, કેમ કે આજે હતી રજા. સરકારશ્રી આજે રેડ એલર્ટ હતો, એના કારણે આજે રજા આપેલી હતી. તો હું અને અન્નુ બંને જણા આવી ગયા છીએ મામાના ઘરે. અને આ બે જણા દેખો મસ્તી કરે છે. દેખો ભોલી શું કરે છે, દેખો યુટ્યુબમાંથી જોઈ જોઈને શીખ્યો. બંને જણા બહુ મસ્તી કરે છે. અને આ દેખો અહીંયા આ ભાઈ બનાવી રહ્યા છે, એનું સાયકલનું શૂટ કરે. ખાલી દેખો સાયકલનો ફોટો બનાવે છે. અમારો ફોટોગ્રાફી હે. હું નાની હતી ને તો ત્યારે હું અહીંયા જ રહી છું. મારા મમ્મી પપ્પા જોડે નથી રહેતી. હું મારા નાના અને નાની જોડે જ રહી છું. તો હું તમને મારા મામાનું ઘર બતાવું. તમને દેખો આ આમાં નવું ઘર બનાવ્યું છે હમણાં જ. આ મારા ભાઈનું ઘર છે. આ મારા ભાભી છે. હેલો ભાભી. આ રસોડું બનાવેલું છે. આ રૂમ છે, આ બીજો રૂમ છે. મજા આવે છે અહીંયા મામાના ઘરે. કોને કોને મામાના ઘરે મજા આવે ખાલી કમેન્ટ કરજો. આ છે મારા ભાઈ. ચલો હું તમને બીજું ઘર બતાવું. ફોટોગ્રાફી બતા. આ ઘર બી હજી બને છે, મારા ભાઈનું જ બને છે. હારીએ હલો. ના. હવે હું તમને ઉપરનું ઘર બતાવું છું કે મારા ભાઈનું ઘર બને છે અહીંયા. તમે જોઈ શકો છો. આ બે જણા બહુ જ મસ્તી કરે. આમ નથી તો બધા બહુ ત્રાસી ગયા. હા કિશન. આ મારા મામા હે. બ્લોગ ચાલુ. આ રસોડું છે, આ રૂમ છે, હજી બનવાનું બાકી છે. ચલો હું તમને ઉપરનો નજારો બતાવું. ઉપર ચલો. ઉપર તો નજારો આખો અલગ છે. આ તો રાજસ્થાનમાં જોઈ તો રોજ રણુજા જાતા હસી હેડતા. ઓય હેડતા જોઈ રાતે જોઈ હવાર આવે રાતે રોજ. બાબા તું હે ઉપર આવકે ને મને રડાલ લાગે. ઓ ભાઈ ઇન્દર સીડી કેવી બનાવી છો? મસ્ત મસ્ત. હું જઉં તારી. હવે અમે અહીંયા ઉપર ધાબા પર આવી ગયા છીએ. આખી દુનિયા ને ગઈ. ઓઝા ઉઈ ઓરે બાબા ઉપાડી હે ટકલા. ખાલી તમે દેખો નજારો દેખો આનો. એ ટકુ કબડ્ડી જાડો સામે દેખો પેલી પરમતવાળા મસ્ત દેખાય. અનુ ઓમ મેળે આપે તો જાડ્યો. આજે વરસાદ હતો પણ વરસાદ આજે આવ્યો નથી. પેલી બાજુ અંધારેલું છે, વરસાદ આવ્યો નથી. આજે સિંગર. હું જ્યારે નાની હતી ને તો હું અહીંયા જ રહેતી હતી, કેમ કે મને અહીંયા બહુ મજા આવતી હતી. અહીંયા સામે હું તમને બતાવું કે સ્કૂલ છે, તમને જો દેખાય તો. ત્યાં એની પાછળ એક સરકારી સ્કૂલ છે. ત્યાં હું પહેલું બીજું ધોરણ ભણી છું. અને આ જે સ્કૂલ દેખાય છે ત્યાં મેં જોબ પણ કરેલી છે. સૌથી વધારે જો રમવાની મજા આવતી હોય તો અનુને આવે છે. અનુને અહીંયા બહુ ગમે, કેમ કે મારા ભાઈને અહીંયા બે છોકરાઓ છે એટલે એમની સાથે રમી જાય છે. એટલે મેં દર શનિ રવિ મારા મામાના ઘરે હું આવી જઈ છું. પણ લગભગ 2-3 અઠવાડિયાથી હું અહીંયા આવી નથી. તો મામાનો ફોન આવ્યો કે કેમ આવી નથી, તો એટલા માટે આજે મેં વિચાર્યું કે આજે શનિ રવિ છે તો હું મામાના ઘરે જતી આવું. પાકિસ્તાન
મજા આવે તમને પણ તમારા મામાના ઘરે જવું ગમે છે અને મજા આવે છે કે નહીં તો તમે જલ્દીથી કમેન્ટ કરી દેજો ઓકે અહીંયા પાછળ હાઈવે છે આબુ રોડ હાઈવે બિગ બોટલ બિગ બાઇટ હોટલ ખબર હે બિગ બાઇટ હોટલ બાબુ અહીંથી બિગ બાઇટ હોટલ બદલી ગઈ